હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન વિષય ગણિત સ્ટાન્ડર્ડ, બરાબર. એમાં વિભાગ એ, ઓકે, પ્રથમ પરીક્ષા 2025 માટે. એમાં આપણે પ્રકરણ નંબર 5 પહોંચ્યા હતા, બરાબર. ઓકે, ચલો શરૂ કરીએ. જો પહેલો પ્રશ્ન શું કીધો છે કે શાંત સમાંતર શ્રેણી છે, બરાબર. એના માટે આવી શ્રેણી આપી છે. એનું છેલ્લેથી ચોથું પદ કયું છે એવું આપણને કીધું છે, બરાબર. શું કીધું છે? છેલ્લેથી ચોથું પદ. હવે જો છેલ્લેથી જો કીધું હોય, બરાબર, તો એ બરાબર શું લખવાનું? અથવા એક સૂત્ર હું તમને આપું છું, બરાબર. એ કંઈક આવું સૂત્ર છે કે L માઇનસ K-1 D. L એટલે અંતિમ પદ, K એટલે શું? અહીંયા જે પદ મેળવવાનું હોય. ચોથું હોય તો અહીંયા K બરાબર શું લખવાના? 4. પાંચમું હોય તો અહીંયા K બરાબર શું લખત? 5. કે છેલ્લેથી કેમું પદ મેળવવા માટેનું આ સૂત્ર છે, બરાબર. A બરાબર -11 છે. L બરાબર અંતિમ પદ 49 છે. અને D બરાબર તો કે મેળવવાનું છે, મેળવો. ચલો, -8 -11 માઇનસ માઇનસ પ્લસ બાદબાકી કરો, જવાબ આવ્યો +3. ચલો મૂકી દઈએ આપણે. L બરાબર 49, K ની કિંમત કેટલી મૂકવાની છે? 4, બરાબર. K ની કિંમત કેટલી મૂકવાની છે ભાઈ? 4. પછી -1, D ની કિંમત કેટલી છે? 3. 49, 4 માંથી 1 જાય 3, 3 તેરી 9, 49 માંથી 9 બાદ કરો, જવાબ કેટલો આવ્યો? 9. તો છેલ્લેથી ચોથું પદ તમારું કયું આવશે? 9 આવશે, બરાબર. તો સોરી, 9 ક્યાં? 40 આવે ને. 49 માંથી 9 જાય, 40 વધે ને. તો તમારો ઓપ્શન નંબર બી જે છે 40 જવાબ તમારો સાચો થાય, બરાબર. એની પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. જો કોઈ સમાંતર શ્રેણી માટે SN બરાબર 7n નો વર્ગ પ્લસ 10n હોય તો AN બરાબર ખાલી જગ્યા, બરાબર. તો એનો જવાબ આવશે તમારો ઓપ્શન બી, 14n પ્લસ 3. ત્રીજો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીનું 30મું પદ કેટલું? હવે જો 30મા પદનું સૂત્ર શું થાય? તમને ખબર જ છે, A પ્લસ 29D, બરાબર. તો A બરાબર કેટલા આવશે? 10, બરાબર. એ જ રીતે D બરાબર કેટલા આવે? બીજામાંથી પેલું બાદ કરી દો, કેટલા આવ્યા? -3. હવે એ કિંમત તો આમાં મૂકી દઈએ. 10 પ્લસ 29, D ની કિંમત કેટલી છે? -3. 10 પ્લસ 29 તેરી 87, માઇનસ છે એટલે માઇનસ. હવે 87 માંથી 10 બાદ કરીએ, કેટલા આવશે? -77. તો તમારો ઓપ્શન નંબર સી સાચો થાય. ચોથો પ્રશ્ન છે, જે સમાંતર શ્રેણી માટે A18 -A14 બરાબર 32 હોય, તે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ખાલી જગ્યા હોય. તો જો A18 -A14 બરાબર 32 છે. A18 નું સૂત્ર આપણે આમ લખી શકીએ, 17D. 14 છે તો એનું સૂત્ર આપણે આમ લખી દઈએ 13D બરાબર 32. આ પ્લસ એ છે, માઇનસ એ છે, બંને નીકળી ગયા, બરાબર. તો શું વધ્યું? 17D માઇનસ 13D. હવે આ માઇનસ ક્યાંથી આવે એ સમજાવું. જો આ A14 છે એટલે કાઉન્સમાં લખીએ આપણે. કાઉન્સની બહાર માઇનસ હોય તો બંનેને લાગુ પડે, એટલે એની નિશાની બદલી માઇનસ, એટલે એ નીકળી ગયા. 13 નિશાની પ્લસમાંથી કેવી થઈ જાય? માઇનસ. એટલા માટે માઇનસ આવ્યા છે, બરાબર. 17 માંથી હવે આપણે 13 ને બાદ કરી દઈએ, બરાબર. ચલો 13 ને બાદ કરી દઈએ, કેટલા વધશે એમાંથી? 4D બરાબર 32. તો ચલો
ડી બરાબર 32/4, 4 અઠ્ઠા 32, ડી બરાબર એવા 8. તો તમારો ઓપ્શન નંબર એ જે છે એ સાચો થાય. એ જ રીતે 5મો પ્રશ્ન છે. બરાબર, જો અહીંયા સમાંતર શ્રેણી આપી છે ને 1 + 2 + 3 + 50 સુધી છે. એના માટે આપણે સૂત્ર લખીએ છીએ. બરાબર, n+n+1/2. n બરાબર કેટલા છે? 50. બરાબર, 50 + 1/2. 25 દુ 50, 50 ને કેટલા આવે અહીંયા? 51. તો 25 × 51 કરો, તમારો જવાબ આવશે 1275. સેમ એ જ રીતે બીજી એક શ્રેણી આપી છે. કઈ છે? 50, 49, 48 થી લઈને છેક 1 સુધી આપી છે. બરાબર, તો એના માટે પણ સેમ આ સૂત્રનો ઉપયોગ કરીએ. છેદમાં 2. n બરાબર તમે શું લખશો? 49 ને? 49. અહીંયા 49 + 1/2. ચલો ગુણાકાર કરો તો અહીંયા એવા 50, એના છેદમાં 2. 25 દુ 50. તો 49 × 25 કરો, જવાબ આવ્યો 1225. હવે અહીંયા આપણને આ બંનેનો સરવાળો કીધો છે. તો 1275 + 1225. બરાબર, તો તમારો જવાબ શું આવશે? 2500 જવાબ આવ્યો. તો ઓપ્શન નંબર જે છે 2500 જે ઓપ્શન હોય એ તમારો ઓપ્શન સાચો ગણાશે. એની પછી ઓકે, છઠ્ઠું પ્રકરણ છે ભણવાનું, એ જોઈ લઈએ. ચલો, છઠ્ઠું પ્રકરણ છે એ જો. હવે પ્રકરણ 6 જે છે એમાં શું કીધું છે જોઈ લઈએ. આપેલ આકૃતિમાં એડી, તમને જો આકૃતિ અસાઇનમેન્ટમાં આપેલી છે મિત્રો, એટલે મેં નથી દોરી. બરાબર, તો આ બધામાંથી સાચું કયું છે? તો તમારો જવાબ આવશે સી. x બરાબર ay/a+b જવાબ સાચો છે. પછી બીજો ઓપ્શન છે ત્રિકોણ ABC. તો અહીંયા આપણે એક ત્રિકોણ દોરીએ, જેનું નામ આપણે આપી દઈએ ABC. બરાબર, એ બરાબર કેટલા છે? 50. બી આપી દઈએ, બી બરાબર 70. અહીંયા સી આપી દઈએ, સી બરાબર છે 60. હવે કયું ત્રિકોણ જે છે એને બરાબર સમરૂપ થશે? તો કે જો 50 કયા બરાબર છે? એફ બરાબર, એટલે ઉપર મૂક્યા. હવે 70 બરાબર શું છે? ઈ, એટલે અહીંયા મૂક્યા. ડી બરાબર શું છે? 60, એટલે એને મૂકીએ અહીંયા. તો લખીએ ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ FED. કયું થશે? FED. બરાબર, તેથી તમારો ઓપ્શન બી જે છે એ સાચો થાય. એની પછી ત્રીજો પ્રશ્ન છે. ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ PQR. ત્રિકોણ ABC ની પરિમિતિ 60, ત્રિકોણ PQR ની પરિમિતિ 36, P અને Q બરાબર 9 આપ્યા છે. AB ગોતવાના છે. જો હવે સૂત્ર કયું લખવું ખબર? જો ABC ની પરિમિતિ એના છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ. બરોબર, ચલો એમાં AB ના છેદમાં PQ કિંમત મૂકો. ચલો બધાની 60/36 બરાબર AB મારે મેળવવાનું છે, એના છેદમાં PQ આપ્યા છે 9. તો AB બરાબર ક્રોસ ગુણાકાર કરો એટલે 60 × 9/36. 9 ચોક 36 અને 15 ચોક 60. તો જવાબ આવ્યો 15. બરાબર, તો ઓપ્શન નંબર સી સાચો થાય. ચોથો પ્રશ્ન છે ત્રિકોણ PQR ની બાજુઓ. તો કે જો તમને એક આવું ત્રિકોણ તમને આમાં કીધું છે કે આવું એક ત્રિકોણ છે. બરાબર, PQ અને R, એમાં E અને F આ રીતે દોરેલો છે. બરાબર, જો P અને E નું મૂલ્ય 4 છે, P અને F નું મૂલ્ય 8, R F નું મૂલ્ય 9 અને Q E નું મૂલ્ય મેળવવાનું છે. બરાબર,
હવે તમને એક વસ્તુ અહીંયા કહી દીધી છે, કઈ EF સમાંતર છે QR. તો આના માટે જો હું એક સૂત્ર બનાવું છું, PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. હવે કિંમતો લખી દઈએ. EQ તો તમારે મેળવવાનું છે અથવા QE તમારે મેળવવાનું છે, બરાબર. તો EQ બરાબર 4 ગુણ્યા 9 છેદમાં 8 આ રીતે થાય, બરાબર. ઓકે, ચલો હવે 4 દુ 8, 9 ના છેદમાં 2 આવ્યા, કરો ભાગાકાર. 2 12 9 15, 2 ચોક 8, વૈધા 1, પોઈન્ટ લીધો 0 લીધો, 2 પંચા 10. તો જવાબ કેટલો આવ્યો? 4.5 આવ્યો. કેટલો જવાબ આવ્યો? 4.5, ઓપ્શન સી. હવે બધા જ ખાલી જગ્યા સમરૂપ થાય તો બધા જ વર્તુળ જે છે એ સમરૂપ થાય. 7મો પાઠ, બરાબર. એટલે તમારા વિકલ્પો અહીં પૂર્ણ થઈ જાય. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું 20 અને 21 હોય તો તે વર્તુળની ત્રિજ્યા. હવે જો, હવે અહીંયા એક વર્તુળ આપણે નાનકડું એવું ખાલી રફમાં દોરી અને હું તમને સમજાવું. કેન્દ્ર આપ્યું છે ઉગમ બિંદુ એટલે 0 0 હશે. અહીંયા 20 અને 21 આપ્યા છે, આટલું અંતર મેળવી લઈએ એટલે આપણે ત્રિજ્યા મળી જાય. તો કે હા, હવે તમને ખબર છે ઉગમ બિંદુ જ્યારે 0 0 હોય તે અહીંયા જે હોય ને એનો વર્ગ કરી દેવાનો એટલે તમને જવાબ મળી જાય, બરાબર. ચલો, 20 નો વર્ગ કેટલો થાય? 400. 21 નો વર્ગ કેટલો થાય? 441. સરવાળો કરો કેટલો આવ્યો? 841. આ કોનો વર્ગ છે? 29 નો. એટલે ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ. બીજો પ્રશ્ન છે, જો બિંદુ XY એ બિંદુઓ A 5 1 અને B -1 5 થી સમાન અંતરે હોય તો ખાલી જગ્યા સાચું છે, બરાબર. તો ચલો અહીંયા એક આ રીતે દોરી નાખીએ રેખાખંડ. અહીંયા A અને B છે, અહીંયા આપણે લખી દઈએ P. એના અહીંયા 5 અને 1 છે, B ના અહીંયા જે છે એ -1 અને 5 છે, અહીંયા X અને Y છે. હવે જોઈએ, ચલો કયો ઓપ્શન સાચો થશે. આ X2 આ Y2 કહેશું, આ X1 Y1 અને આ X2 Y2, સોરી X1 અને Y1. હવે આને સરખાવી દઈએ તો આમ લખીએ, AP નો વર્ગ બરાબર PB નો વર્ગ લખીએ. ચાલો હવે 5 - x નો વર્ગ પ્લસ 1 - y નો વર્ગ. આ બાજુ સેમ એનું જ લખીએ, -1 - x નો વર્ગ પ્લસ 5 - y નો વર્ગ. આ કૌંસને છૂટો પાડીએ, 5 5 25, ત્રણેયનો ગુણાકાર, 5 દુ 10 x -x નો વર્ગ એટલે +x નો વર્ગ. એ જ રીતે આનું છૂટું પાડી દઈએ, બરોબર. હવે તમને છૂટું પાડતા આવડતું જ હશે એવું માનીને અહીંયા છૂટું પાડી દઉં છું, બરોબર. +x નો વર્ગ 25 - 10y + y નો વર્ગ. સરખી સંખ્યાને કાઢી નાખો, 25 25, x નો વર્ગ એકડો નીકળી ગયો, પછી y નો વર્ગ નીકળી ગયો, વધ્યું ને એને લખો -10x -2y બરાબર -10y + 2x. તો x વાળાને આ બાજુ ભેગા કરીએ અને y વાળાને પેલી બાજુ જવા દઈએ, બરાબર. ચલો, -10x -2x, નિશાની ફરી જાય ને જગ્યા બદલે તો, એટલે ફેરવી નાખવાની છે. ચલો, માઇનસ માઇનસ પ્લસ કેટલા એવા? -12x ના બરાબર -8y. 2 ને 4 વડે ભાંગી નાખો, 4 દુ 8, 4 તેરી 12, બંને સંખ્યા માઇનસ છે, કેવી થઈ જાય? પ્લસ. તો જવાબ તમારો આવો આવશે. એનો મતલબ એ થયો કે ઓપ્શન નંબર સી આવશે. ત્રીજો પ્રશ્ન છે, જોઈ લઈએ. જો A 4 2, B 10 2, C 13 5 અને D આપ્યું હોય તો x અને y નું મૂલ્ય. હવે એને એક વસ્તુ આપણને કહી દઈશું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો કે એ આવું છે, બરોબર. A B C અને D, બરાબર. તો એના વિકર્ણોને આપણે સરખાવી દઈએ, બરાબર. તો જો
એ સી અને બી ડી, તો લખીએ એ સીના મધ્ય બિંદુના યામ બરાબર ડી ડીના મધ્ય બિંદુના યામ બરાબર. મધ્ય બિંદુ હવે તમને ખબર જ છે, એક્સનો સરવાળો 4 અને 13, એ અને સીના યામ જ લેવાના હોય ને, છેદમાં 2, 2 અને 5 એના છેદમાં 2, 10 અને એક્સ એના છેદમાં 2, પછી 2 અને વાય એના છેદમાં 2. ચલો 13, 14 અને 13, 14, 15, 16 અને 17 ના છેદમાં 2, 5, 6, 7 ના છેદમાં 2. પછી અહીંયા તો એનું જ રહેશે, 10 પ્લસ એક્સ ના છેદમાં 2 અને 2 પ્લસ વાય ના છેદમાં 2. તો હવે આપણે એક્સ યામને સરખાવી દઈએ, તો 17 બરાબર 10 પ્લસ એક્સ છેદમાં બંનેના છેદમાં 2 છે, લખવાની જરૂર નથી. 10 ને આ બાજુ મોકલો, બાદ બાકી કરો તો એક્સ બરાબર શું જવાબ મળ્યો તમને? અહીંયા 7 મળ્યો. એ જ રીતે વાય યામને સરખાવો, તો 7 બરાબર 2 પ્લસ વાય, 2 ને આ બાજુ મોકલો એટલે માઇનસ, તો વાય બરાબર કેટલો જવાબ આવ્યો? 5. તો તમને યામ કયા મળ્યા? એક્સ બરાબર 7 અને વાય બરાબર 5 મળ્યા. બરાબર. તો તમને અહીંયા એવું કીધું છે કે એક્સ પ્લસ વાયની કિંમત કેટલી છે? તો કે 7 પ્લસ 5 બરાબર 12. ઓપ્શન સી તમારો સાચો. ચોથો પ્રશ્ન છે, બિંદુ -8, 3 નું વાય અક્ષથી લંબ અંતર. હવે વાય અક્ષથી લંબ અંતર કીધું હોય તો આ તમારું અંતર કયું આવશે? એક્સ ને હોય એ. હવે ઈ અંતર તમે માનાંકમાં મૂકો, 12 આવે એટલે કેવું થઈ જાય? પ્લસ. બરાબર. એ રીતે ઓપ્શન સી તમારો સાચો જવાબ. પાંચમો અને તમારો છેલ્લો પ્રશ્ન મિત્રો. ચલો 7x y -6, 9, 10 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર 6 અને 3. તો એક્સ અને વાય, હવે આપણને શું કીધું? મધ્ય કેન્દ્ર આપી દીધું છે 6 અને 3. સૂત્ર આપણને ખબર છે, બધા જ યામના એક્સ નો પહેલા સરવાળો કરીને છેદમાં 3, પછી બધા જ યામના વાય નો સરવાળો કરીને છેદમાં 3 મૂકી દેવાના હોય. ચલો એક્સ યામને સરખાવી દો પહેલા. બરાબર. તો 6 બરાબર 7 પ્લસ વાય પ્લસ 9 ના છેદમાં 3. આ હું અત્યારે એક્સ યામને સરખાવું છું. બરાબર. જેની મદદ તમને વાયની કિંમત મળશે. 3 આ બાજુ છે એટલે કેટલા આવે? 18. 9, 7 ને 7 14, 15 અને 16. 16 ને આ બાજુ મોકલો એટલે કેમાં આવી જાય? માઇનસમાં. ચલો 18 માંથી 16 ને બાદ કરી દો, કેટલો જવાબ આવ્યો? 2. એટલે 2 બરાબર વાય. એ જ રીતે વાય યામને સરખાવો તો 3 બરાબર એક્સ -6 પ્લસ 10 ના છેદમાં 3. 3 આ બાજુ આવે. બરાબર. 3 તેરી 9. એક્સ માઇનસ પ્લસ માઇનસ બાદ બાકી કરો, જવાબ કેટલો મળ્યો તમને? 4. હવે જો 9 બરાબર એક્સ -4. બરાબર. તો -4 જે છે, બરાબર, અહીંયા પ્લસ મોટા છે, 10 મોટા છે એટલે પ્લસ, -4 ને +4 ને આ બાજુ મોકલીએ એટલે -4. એક્સ બરાબર શું આવ્યો? જવાબ 5. બરાબર. તો તમારો જવાબ કેટલો થશે? અહીંયા આવશે એક્સ બરાબર 5 અને વાય બરાબર 2. બરાબર. તેથી તમારો જવાબ આવ્યો 5 અને -2. બરાબર. ઓકે મિત્રો. બરાબર. આ જે પ્રશ્ન હતો એ તમારો અહીં પૂર્ણ થઈ ગયો. તમને જો આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરી શકો છો, અને તમે મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.